ટીમમાં તિરાડ પડી ગઈ છે. એક ટીમ છે દિરાવી અને હર્ષિલ અને એની સામે હું એકલો. એવું હતું? હા આવશે. મોઢામાં પાણી આવી ગયું હર્ષિલ. મૂવી જોઈને પપ્પાને શું થવાનું છે? એ રડવાના છે. એટલે કેટલું તું કહેતી હતી? ડોલ ભરીને. પપ્પા જો ચાલે જો. ફાઇનલી અમે આવી ગયા છે. આવી જાઓ. લ્યો. સામે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અને આવી ગયા ઘરે અમદાવાદ પાછા. 7 થી 8 દિવસ જે મોજ કરી છે. 8 દિવસ. યસ પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે થોડું આમ કેવું લાગશે ને 1-2 દિવસ બધા ભેગા હતા. 6 વાગ્યાનો ઉઠ્યો છું તો 6 વાગ્યાના ઉઠ્યા છો. પાણી છાંટ્યું ઉપર બાજુ મકાનનું કામ આલે બધું. પાછું રિનોવેશનનું કામ ચાલુ છે એટલે એ પાછું કન્ટિન્યુ. એટલે જ અમારે જલ્દી ઘરે આવવું જવું પડ્યું, કારણ કે રિનોવેશનનું કામ ચાલુ છે આપણું. તો બધા લેટ ના કરાય એમાં, કારણ કે ઘર ઓલરેડી બધું ઉપર બધું ખુલેલું છે અને અત્યારે અમે એક રૂમમાં રહીએ છીએ. એ રીતનું બધું છે. તો બસ આ છે, ગામડે બહુ મજા આવી છે. તમે લોકો બ્લોગ જોયા હશે, ના જોઈ આવજો. સખત મજા કરી છે. અને જે આપણું જે સ્વિમિંગ પુલવાળી જે મસ્તીઓ જે બાકી રહી ગઈ છે એ બસ થોડા દિવસોમાં એક વીકમાં છે ને એ પ્લાન કરવાના જ છીએ. એટલે સ્ટે ટ્યુન ફોર દેટ વિડીયોઝ. ઓકે, તો ચાલો કન્ટિન્યુ કરીએ બ્લોગ. હર્ષિલભાઈ અહીંયા એનું કામ કરી રહ્યા છે. જો એની પોઝિશન જુઓ ખાલી. આ સેમ પોઝિશન મારી પણ છે. હું બી મારું કામ કરું ત્યારે આ રીતનું જ મારું હોય છે. બધા બેઠા કરે પણ હું આવી રીતે કરું, કારણ કે મારું ફોકસ આ રીતે થાય છે એટલા માટે. ચાલો સાસુ શું કરે જોઈ લઈએ. હા, નાસ્તો કરે છે અહીંયા. હું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કપ દેખાડતો. પાંડા. આઈ એમ ક્યુટ પાંડા. મેં હું પાંડા. મમ્મી હમણાં ગામડેથી હમણાં આવ્યો તો થોડી આમ મજા નહીં આવતી હોય ને, બધા ભેગા હતા, કલકલાટ હતો. શું લાગે? એકલો લાગે. આ તો કામમાં છે એટલે કામમાં દિવસ જોયો છે. એ છે. નવરા પડશો એટલે યાદ આવશે. યસ. ચાલો નાસ્તો કરી લ્યો. મસ્ત ભાખરી, ગામડાનું ઘી. નાસ્તો થઈ ગયો. ગાયનું ઘી કઈ અમારે સ્પેશિયલ. હાલ આવ્યા જો પાછું ગાયનું ઘી. બરાબર. શું કરે છે? ખાખરા તો છે ઈ સુરતના, મારા સસરાના ગામના. ગામ નથી. એટલે ગામ જ કહેવાય. ઓકે ચાલો. છે. તું શું પીવે? દૂધ, ચા દૂધ? ના, એકલું દૂધ. ચા ક્યાં પીવું છું? હા નહીં, ના છોકરા જેવી છે, દૂધ હવે પીવે. તો બધા વ્યુઅર્સને બી ખબર છે હું ચા નહીં પીતી. નાના છોકરા દૂધ પીવે, નાના છોકરા દૂધ પીવે. હું નાની છું, કેમ નાની? આપણે ત્રણેય ચા પીધી, હર્ષિલે બોર્નવિટા પીધું અને ધીરાવીએ દૂધ મસાલા વાળું. એ બે વાળા ઊંધા છે. એ બેની ટીમ છે એટલે ઊંધી છે. એ ટીમ જ ઊંધી છે આખી. હમણાં બે જ સીધા છે. હમણાં બધા વ્યુઅર્સને નહીં ખબર હોય કે હમણાં છે ને બે દિવસથી છે ને ટીમ પડી ગઈ છે. એક ટીમ છે દિરાવી અને હર્ષિલ અને એની સામે હું એકલો. તો એ બે વર્સિસ મી અલોન. પણ હું એકલો, બે ઉપર ભારી. એ ટીમ બનીને છે ને મને હેરાન કરે. કઈ બી વાત હોય મને રોસ્ટ કરી નાખે. આવું કરે છે મારા એકલા ઉપર. તમે કોની સાઈડ જો, કોની ટીમમાં જો, કમેન્ટ કરો. આઈ હોપ તમારી ટીમમાં હશો, કારણ કે પહેલેથી હું તમારી સાથે છું, બરાબર? એટલે મારી ટીમમાં તમારે રહેવું જોઈએ, તમારે લોયલ રહેવાનું છે. એટલે ટીમ ભલે કોઈ પડી ગઈ પણ આપણે પડી છોડે. ચાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. અને અમારું ફેમિલી તો આવી ગયું. બીજા અંકલનું ફેમિલી, બાપુજીનું ફેમિલી, એ લોકો બી આજે યા તો પછી કાલે નીકળી જવાના છે. અને દાદા બી આવી રહ્યા છે અમદાવાદ, કારણ કે દાદાના આંખનું જે છે પ્રોબ્લેમ એના માટે. અને મારે બી થોડો આંખમાં ઇસ્યુ થઈ ગયો છે. ઘણા લોકોને નહીં ખબર હોય કે મારે છે ને પહેલાં સ્પેક્સ હતા. યસ, મારે બહુ ખાસા એવા નંબર હતા, પણ મેં લેસિક જે ઓપરેશન છે કરાવેલું છે યુકે ગયો એના પહેલાં. તો એટલા માટે હવે નથી પહેરતો. જે લોકો મને બહુ ટાઈમથી ઓળખે છે ને એ લોકોને ખબર હશે, જે મારા જૂના વિડીયોઝ, જે ટિકટોકમાં વિડીયોઝ જોયેલા હોય તો ત્યારે હું ચશ્મા પહેરતો. એટલે મને અત્યારે થોડું છે ને નાઇટ વિઝન મારું થોડું બ્લર છે. તો જ્યારે ડ્રાઈવ કરતો હોય ને તો હું નાઇટમાં છે ને ડ્રાઈવ પ્રોપર નથી કરી શકતો. એટલા માટે મારે બી હવે ચેકઅપ કરાવવાની જરૂર લાગી રહી છે. એટલે જવું પડશે. અને જો કદાચ કહેશે ચશ્મા પણ પહેરવા પડશે, કારણ કે હવે ફરીથી ઓપરેશન ના થઈ શકે. એ બહુ મોટામાં મોટું પેલું કહેવાય ને કે એક લૂપ હોલ છે આ આંખની બાબતમાં, ઓપરેશનની બાબતમાં. તો
ચાલો જે બી હોય આપણે તો વાંધો નહીં. જ્યારે ડ્રાઇવિંગ કરવું હોય ત્યારે ચશ્મા પહેરી લેવાના, બીજું તો શું એમાં બિગ ડીલ કોઈ છે નહીં, બરાબર. તો બસ દાદા આવે એટલે હું ને દાદા જઈશું ચેકઅપ કરાવવા માટે. તો હાલો તમે બન્યા રહ્યો, બ્લોગમાં આપણે જલસા જ કરવાના છે. હવે એક વાત ક્લિયર કરવા આવ્યો છું. તમને બધાને ખબર છે કે હું યુકેમાં જ્યાં જોબ કરું છું, તો બહુ બધાના ક્વેશ્ચન હોય છે. જે લોકો યુકે રહે છે, કેનેડા રહે છે, યુરોપમાં રહે છે, ઇવન જે લોકો અહીંયા વર્ક ફ્રોમ હોમ કરે છે, બહારની કન્ટ્રીનું કામ કરે છે, તો એ લોકો મને ક્વેશ્ચન કરતા હોય કે તમે જે તમારું અકાઉન્ટમાં જે સેલરી આવે છે એ તમે ઇન્ડિયામાં તમે ટ્રાન્સફર કઈ રીતે કરો છો, તમારા ફેમિલીને તમે ટ્રાન્સફર કઈ રીતે કરો છો. તો જે લોકો મારા વિડીયોઝ બહુ ટાઈમથી જોયો છે એ લોકોને ખબર છે કે હું છેલ્લા 2-3 વર્ષથી એક એપ્લિકેશન યુઝ કરું છું, જે છે પેની એપ્લિકેશન. અને પર્સનલી હું બધાને રિકમેન્ડ કરું છું, મારા ફ્રેન્ડ હોય, રિલેટિવ હોય, કોઈ પણ હોય, તમને લોકોને પણ ઇવન અત્યારે હું રિકમેન્ડ કરું છું કે જો તમારે યુકે, યુરોપ, કેનેડા ગમે ત્યાંથી તમારે જો ઇન્ડિયામાં પૈસા ટ્રાન્સફર કરવા છે તો પેનીનો યુઝ કરજો. શું કામ? બહુ બધા બેનિફિટ છે. મેઇન બેનિફિટ શું છે કે જે ગૂગલ જે તમને રેટ આપે ને, કન્વર્ઝન રેટ જે કન્ટ્રીનો હોય કે જીબીપી હોય તો ઇન્ડિયાનો હોય તો 105 રૂપિયા જે રેટ ચાલતો હોય, તો એ 1 કે 1.5 રૂપિયા વધારે પેની તમને આપે છે. એટલે ગૂગલ કરતાં પણ વધારે કન્વર્ઝન રેટ તમને પેની આપે છે. બીજું, ટ્રાન્સફર ફી 0. તમારે ટ્રાન્સફર ફી છે ને કોઈ બી હિડન ચાર્जेस નહીં, કોઈ બી ટ્રાન્સફર ફી ક્યારેય ગમે તેટલા ટ્રાન્ઝેક્શન કરશો ટ્રાન્સફર ફી તમારે ક્યારેય પણ નહીં જ લે. બીજી બધી એપ્લિકેશનવાળા છે ને લઈ લેશે. ઓકે, અને 24/7 કસ્ટમર સપોર્ટ અવેલેબલ છે. તો બસ રાહ શું જોવાની. આ જો અમારો રિફર કોડ છે, આ એક બહુ સારી વાત છે. જો તમારે અર્નિંગ કરવી છે ને તો અમારો કોડ છે ને એ તમારા પેપીનીમાં અકાઉન્ટ કરો ને તો સાઇનઅપમાં કોડ નાખજો. રિફર કોડ છે, તમને 10 પાઉન્ડ મળશે, ઇન્ડિયામાં હશો તો 1000 રૂપિયા મળશે. એટલે તમે આ કોડ શેર કરીને તમે 10 પાઉન્ડ અર્ન કરી શકો છો. તો ચાલો, લિંક મારા બાયોમાં આપેલી છે. પેની ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે. જલ્દી ડાઉનલોડ કરો, મારો આ કોડ યુઝ કરવાનું ના ભૂલતા. 10 પાઉન્ડ મળશે. થેન્ક યુ. આ બે ઝઘડે અત્યારે વાદે છે. ટીમમાં પડ્યો શું કે તિરાડ, ટીમમાં તિરાડ પડી ગઈ છે. ટીમની વચ્ચે ત્રીજા માણસ ના પડે. ત્રીજા માણસ આપણો ટીમ નો તોડાય. એના તો ટીમ તોડ. મસાજ થઈ ગયું. મસાજ જ કરતી હતી. આ તો જોવા વાળાને એવું લાગે મારતી. ટીમમાં તિરાડ પડી ગઈ છે. યસ. કોમેન્ટ્રી આપવા વાળો માણસ જ મોટી તિરાડ છે. ઓકે. બેને મારું ઢીકાવું થાય છે, સંબંધ નડી જાય છે બેમાં. આમુની જોવાનું ખોટું 3 મિનિટમાં વિડીયો અપલોડ બતાવે. હે ને. 3 મિનિટમાં વિડીયો લાવ્યો છે. ઓકે ચાલો જોઈ આવો બધા. 3 મિનિટમાં વિડીયો આવી જશે. પાટા મારમાં જોયું ટીમમાં તિરાડ પડી ગઈ. આવું બધું ચાલે. એમ કદાચ આપણી ટીમમાં રહ્યો તો લોયલ રહેશો ઓલવેઝ. ક્યારેય હું ક્યારેય ઝઘડું નહીં કોઈ સાથે. આવી રીતે ટીમના માણસ સાથે જ ક્યારેય નહીં. વાળ મારા બગડી જાય નાયો ને એમાં. નાવું જ ના જોઈએ એના કરતાં. શું જોરથી બોલ ને. સારા કયા દિવસ હતા? તારા વાળ જો. હાલ ઓલું મૂવી જોવા જાવ 4 જીબી લઈએ. હા કાલ લાગ્યું તો ઓલું. હા જઈએ. અરે તે એક જ જોયું. અરે બહુ મસ્ત થઈ રહ્યું. ચાલ ને. કેટલું જૂનું છે. ભલે મારે જોવું હે. કોઈ નહીં જોયો. નહીં. ચલો કેરીનો રસ આવી ગયો છે. કેમ આ ફ્રોઝન? પેટી આવી ગઈ. એકલી આવી. હા પડી. અને અમારે ફેવરિટ અડદની દાળ બને છે. વાહ. અત્યારે આજે કામ ચાલુ છે, અમારા ઘરનું કામ નથી ચાલુ. બાજુમાં બી કામ શરૂ થઈ ગયું છે. એટલે મને લાગે છે 10-15 દિવસનો અવાજ તો રહેવાનો જ છે. કાં તો ઘરમાં કાં તો બાજુવાળાના ઘરમાં માથું ચડી જાય ગરમીનું. ચાલો હર્ષિલભાઈ કૈસા નો આ પપ્પા મૂવીની ટિકિટ બુક કરીએ આજ યસ. કયું ચાલ જેવી લઈએ. જોઈ લીધું લગભગ. ક્યારે જોયું તમે? ચાલ જીવી લઈએ. તમે ના જોયું હોય મળે. હે? કે પપ્પાને કેવું જ નથી, સીધા લઈને જાવ તાણ કહી દીધું. એવું હતું? હા આવશે. મને તો ખબર જ નથી. સરપ્રાઈઝ તોડી નાખી દીધી. અરે મને તો એવું યાદ નહોતું. પપ્પા નહોતું કહેવાનું. તો નહોતું જ કહેવાનું ને. સીધા લઈને જવાના હતા કા. આવો ને આવા કામ હોય. હર્ષિલે તોડ નાખ્યો. સરપ્રાઈઝ પપ્પા કહી દીધું મૂવી જોવા જવાનું. મેં કહી દીધું. અત્યારે જ બોલ્યો તો. હું નહીં બોલ્યો પોતે કહી દીધું હર્ષિલ. ટીમમાં ભાગલા પડ્યા આવે છે. કાંઈ વાંધો નહીં. પપ્પાને એમ જોવા જવા લઈ જ જવાના હતા. જો ના કીધું તો ના પડે પપ્પા એટલે. બરાબર. એટલે મારા દિમાગથી મેં વિચાર્યું પપ્પાને ઇન્ફોર્મ કરી દઈએ. અસલીમાં છે ને મૂવીની ટિકિટ બુક કરી નથી. તો પપ્પાને એમ કહેવાનું કે કહી દીધી એટલે પપ્પા આવે. એ તો પપ્પાને ના આવે. ટિકિટ બુક કરીને ના આવે. આ પડી હોય ને તો ના આવે. એમ કહે કે બુક કરી નાખી છે એ પપ્પાને એમ થાય કે ના પૈસા વેસ્ટ નહીં કરવા જઈ આવીએ.
दिमाग दिमाग जो इसके पास नहीं है છે થોડું છે ચાલ જીવી લઈએ યસ ચાલ જીવી લઈએ કોણ છે તમારું વેવાય લગાઈશું ચાલુ છે ચાલુ છે ચલો તો અહીંયા જમવાનું બની ગયું છે હવે બધાને જમવા માટે બોલાવી લઈએ હાલ ભાઈ જમવાનું બની ગયું હાલો પપ્પા જમવા બની ગયું છે ને મમ્મી જમવાનું મેં બધાને બોલાવી લીધા કોને બતાવ્યું? પપ્પાને ને બધાય મેં નહીં કોઈ છે બીજું બીજું તો કોઈ નહીં ભાખરી બનાવી કે રોટલી બનાવી મારી હાથે? ભાખરી રોટલી ને રોટલા ત્રણેય હા એમ જે ખાવું. છા ચલો તો હવે બેસી જઈએ જમવા ચલો અહીંયા બની છે અડદની દાળ કાંદા લસણની ચટણી ભાખરી છાશ મોઢામાં પાણી આવી ગયું ને ફેવરેટ છે મારું સખત હોટ ફેવરેટ બધી વસ્તુ ફેવરેટ છે પણ આમાં મોસ્ટ ફેવરેટ અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે એ મૂવી જેની રાહ હું છેલ્લા 1.5-2 વર્ષથી જોઉં છું કારણ કે ઓનલાઈન કોઈ જગ્યાએ અવેલેબલ છે નહીં ઓનલી થિયેટર્સમાં જ જોવા મળે છે આ મૂવી અને તમે લોકો જોયું હોય તો કમેન્ટ કરજો તમને મૂવી કેવું લાગ્યું હતું પણ મને તો એવા સખત રિવ્યૂ મળેલા છે ને કે મને આ મૂવી જોવાની બહુ જ ઈચ્છા પહેલેથી હતી પણ ફાઇનલી આ લોકોએ રિલીઝ કર્યા છે અમદાવાદમાં તો અમે કેટલા વર્ષ જૂનું મૂવી છે હર્ષિલા 2 વર્ષ જૂનું મૂવી છે સ્ટીલ થિયેટરમાં અત્યારે લોન્ચ થયું છે તો વિચારો કે મૂવી કેવું હશે એટલે અત્યારે અમે જોવા જઈ રહ્યા છીએ ફાઇનલી અને દિરાવી કે કહેતી હતી પપ્પાને હવે દિરાવી આવીને પૂછીએ કે મૂવી જોતા પપ્પાને શું થવાનું છે એ દિરાવીને મોઢે સાંભળજો 2 નહીં 5 વર્ષ જૂનું મૂવી છે 2019માં રિલીઝ થયું હતું મૂવી જોઈને પપ્પાને શું થવાનું છે એ રડવાના છે અને કેટલું તું કહેતી હતી ડોલ ભરીને દિરાવી કહે છે હવે જોઈએ હવે દિરાવી તું થિયેટર ઉપર હોય તો સીન લઈશ ને હા લઈ લઈશ નહીં તો હજી ચાલુ છે કેમ કે ત્યાં બાપ દીકરા પર છે 2019 2019માં 5 વર્ષ પહેલાનું મૂવી છે બાપ દીકરા પર છે હજી એવું મૂવી છે એટલે અને દીકરાની કમ્પેરમાં બાપ વધારે ઇમોશનલ થશે એટલે એ લોકો દર વર્ષે છે ને એવી રીતે કરે છે 10 મિનિટની જ વાર છે પપ્પા ના તું ભાઈ બોલતો ના નહીં પણ હર્ષિલ ક્યાંક તો હેરાન પાંચ કરે મિનિટ. છે. સાચી વાત છે હર્ષલ કે લેટ થઈ ગયું છે 3 વાગ્યા હજી બોલેલું વધારે 3 જ વાગ્યા જો બબાલ થઈ ગઈ છે વાહે હર્ષિલ આને લીધે એડવર્ટાઇઝ આવે છે આ વખતે હર્ષિલ જ બબાલ કરતા હોય બધી હર્ષિલ ને ઉતાવળો હોય થોડો ખાવું ભૂખ લાગી હોય ને તોય ખાવું કરતો હોય હું હોય તો આવું કરતો હોય ઉતાવળો વધારે છે ત્યાં ના લેવાય રોંગ સાઈડ જવું પડે જો ઉતાવળો તો કેટલો હા મળવું પડે ચાલુ થઈ જાય ભાઈ મજા ન આવે હર્ષિલનો કોઈ શું થઈ જાય લેટ થઈ જાય શું કરવું પછી? જોયું અમુક લોકો હોય ઈ late 10-15 તો ન લઈ મિનિટ તો મેં જવાય તને કીધું એકલા વયા જવાય વયા જ જાય અમુક લોકોએ ટી શર્ટ કોનું પહેર્યું કમેન્ટ કરો દીપનું. હર્ષિલે દિરાવીએ ટી શર્ટ મારું પહેર્યું છે પપ્પા જો ચાલે જો પાછું કરો તો બે ફૂક માર ન ખોલી જાય હું થયું દિરાવી અરે તું ગંદુ છે હાથથી સાફ કરે છે કેમ બદલી ગઈ હતી આ ગંદુ છે ઈ ને હાથથી સાફ કરે છે હનુમાનજીની સ્કીન કેમ બી ગઈ કદાચ મારો ના પડી ગયો તું પપ્પાને અરે એ બોલે તો નહીં ને આમ દબાઈ નાખવાનું લોક એકદમ સ્વાગી થશે. આમને આટા જ મારવો જોઈએ ઘરમાં તો કેટલા બાર આટા મારે હવે ઊભું ન થતા ક્યાં છે પાણી શું કરવું ફર જ ત્યાં છે તમે એકલા આગળ જઈ જાઓ. એ છે વોર્મ અપ કરે છે રડવાનું છે ને એમને રડવાનું છે એટલે વોર્મ અપ કરે છે પપ્પા મસ્ત રોવાના છે આજે એવું દિરાવી કહે છે મેં તો જોયું નથી દિરાવી મૂવી જોયું છે આ બે જાવ એ રોવે ને હર્ષને કદાચ થોડું વધારે હાથ જવશે એવું મૂવી તો કામ થઈ ગયું એ તો હે ને પપ્પા વચ્ચે બેવાડો તો અંબે બાજુ બેવાડો હતા તમે તારે એમ બંને એમ જોવાનું તો પપ્પાને સામે પપ્પા કેવું રોવે છે એવું છે હા પપ્પાને સામે તમારે જોવાનું ચશ્મા કટિંગ કર મારે તારું છાપું જ કર कांपेगी धरती थर्राएगा इंसान
કેવું લાગ્યું મૂવી હે અનએક્સપેક્ટેડ વસ્તુ થઈને મેં કીધી તે રીતે હે આપણે દીપને એને પૂછે કેવું લાગ્યું દીપ કેવું લાગ્યું મૂવી અનએક્સપેક્ટેડ વસ્તુ થઈ મેં કીધી તે રીતે થઈ ને પપ્પા કેવું લાગ્યું મસ્ત પપ્પા તો રડવા માંડ્યા હજી રડતા એવું લાગે છે ઇમોશનલ છેલ્લે કરતી હે ને એન્ડમાં હા મમ્મી જીવન કેમ જીવવું એ શીખવાડે છે. હે ને ક્યાં જાય છે આપણે બેસવા કોની ઘેરે નહીં ખબર પ્રિતેશભાઈ કથિરિયા દીપના મામા થાય ત્યાં જાય છે બહુ ફોન કરે છે એટલે કીધું આજે જઈ આવી તો ફાઇનલી અમે આવી ગયા છીએ આવી જાઓ પ્રિતેશભાઈની ઘેરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છે બસ જો મજા બસ શાંતિ તો કયો કેરીની કેટલી વાર છે હજી 15 દિવસ. બોલો જય શ્રી કૃષ્ણ હે મેં કેસરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચલો આવી ગયા અમે ઘરે ઓકે તો આજનો દિવસ અને આજનો બ્લોગ પણ આ સાથે પૂરો થાય છે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા ડેઈલી બ્લોગ જોતા રહેવા માટે મળ્યા કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ.